વોરરૂમની શરૂઆત કરીશું રાજનીતિના સમાચારથી। લોકસભા ચૂંટણી નજીકમાં છે ને આયારામ ગયારામનો દોર શરૂ થઈ ચૂક્યો છે ને ખાસ કરી અલગ અલગ રાજકીય પક્ષના લોકો છે તે ભાજપમાં જોડાવા આતુર છે ને તેવામાં ગુજરાત કોંગ્રેસના અનેક પૂર્વ ધારાસભ્ય હવે ભાજપમાં જોડાય તેવી પૂરેપૂરી શક્યતા છે। એક એવા નેતા કે જેના માટે સી.આર. પાટીલે પહેલાથી જગ્યા ખાલી કરી રાખી હતી। સી.આર. પાટીલે જાહેર મંચ પરથી 2 વાર તેમને આમંત્રણ આપી ચૂક્યા છે કે તમારા માટે મેં બસમાં રૂમાલ મૂકી રાખ્યો હતો, પરંતુ તમે સમય ચૂકી ગયા છો। પરંતુ કદાચ એવું લાગી રહ્યું છે કે તેમના માટે સમય આવી ગયો છે। કયા છે આ નેતા કે જે ભાજપમાં જોડાઈ શકે છે, જણાવશે અમારા સહયોગી મનીષ પુરોહિત। જી મનીષ। વિકાસ, અમરીશ ડેર માટે સી.આર. પાટીલે જે કહેલા શબ્દો હતા એ લગભગ બધાને યાદ છે કે રૂમાલ મૂકી રાખ્યો છે અને મારા મિત્ર છે, હાથથી પકડીને હું ભાજપમાં લાવવાનો છું, મારે એમને ખખડાવવાના પણ છે। પરંતુ ત્યારબાદ જે અમરીશ ડેરે મીડિયા સાથેની વાતચીત કરી હતી, એમના સમર્થકો સાથે વાતચીત કરી હતી, ન ઉધર ન ઇધર બંને વચ્ચેની વાતો રાખે છે। અમરીશ ડેર છેલ્લા ઘણા સમયથી જવું પણ છે અને યોગ્ય મોકાની રાહ પણ જોઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે જ્યારે સી.આર. પાટીલે એમને આમંત્રણ આપ્યું ત્યારબાદ એ યોગ્ય મોકાની રાહ જોતા એવું લાગતું હતું। કારણ કે જ્યારે એમણે આ વાત કરી તો એમણે કહ્યું કે હું ભારતીય જનતા પાર્ટીમાં જતો, મારી ઘર વાપસીની લઈને વાતો ચાલે છે, મેં યુવા મોરચામાં ઘણા લાંબા સમય સુધી કામ કર્યું છે। પરંતુ એ ત્યારબાદની જે વાતો હતી તેને લઈને એવું લાગતું હતું કે અત્યારે નહીં, પણ એક યોગ્ય મોકાની જ્યારે એમણે સ્પષ્ટ પૂછવામાં આવ્યું કે શું તમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છો, તેમણે કહ્યું કે અત્યારે એવી કોઈ વાત નથી। મતલબ ભવિષ્યમાં આવા કોઈ દરવાજા ખુલી પણ શકે છે। લોકસભાની ચૂંટણી છે, અમરેલીની આ બેઠક છે, રાજુલા બેઠક, જ્યાંથી 2017માં તેઓ જંગી લીડ સાથે જીત્યા હતા। 2022ની જે વિધાનસભાની ચૂંટણી થઈ ત્યાં પણ માત્ર ને માત્ર 1300થી 1400 વોટના અંતરે તેઓ હાર્યા હતા અને એમાં પણ આમ આદમી પાર્ટીને અપક્ષના ઉમેદવારો 3000-4000 વોટ લઈ ગયા। એટલે ક્યાંક ને ક્યાંક એ વખતે પણ એ જીતના દાવેદાર હતા। હીરાભાઈ સોલંકી માત્ર આંશિક મતોથી જ વિજયી થયા હતા। એટલે ભારતીય જનતા પાર્ટીની નજર આ બેઠકના ઉમેદવાર રહેલા અને પૂર્વ ધારાસભ્ય રહેલા અમરીશ ડેર પણ ઘણા લાંબા સમયથી છે। હવે એવામાં જોવાનું એ રહેશે કે શું આ વખતની જે ચૂંટણી છે એ પહેલાં જ અમરીશ ડેર કેસરિયા કરે છે? શું એમના સવારે રહેલા ફોન બંધ એ એક વાતનો સંકેત પૂરા પાડે છે કે અમરીશ ડેર ગમે તે ઘડીએ કેસરિયા કરવા જઈ રહ્યા છે? શું એના માટેની કોઈ પ્રોપર પ્રાવધાન થઈ રહ્યા છે કે એમને ટિકિટ આપવાની વાત કે પછી સરકારમાં સામેલ કરવાની વાત, એને લઈને કોઈ ચર્ચા મંત્રણાઓ થઈ રહી છે? આ તમામ રાજકીય અટકળો છે, ખાસ કરીને વાત કરવામાં આવે તો વિકાસ। પરંતુ સૌથી મોટી વાત અહીંયા એ છે કે જો આ જ પરિસ્થિતિ રહી તો સૌરાષ્ટ્રમાંથી ન માત્ર અમરીશ ડેર પરંતુ એવા કેટલાય નેતા છે જે પાટીદાર આંદોલન વખતે સામે આવ્યા હતા, 2017ની ચૂંટણીમાં જે હીરો રહ્યા હતા કોંગ્રેસ માટે, એવા મોટાભાગના નેતાઓ કેસરિયા કરી શકે છે, એમાં કોઈ નવાઈ નહીં। બિલકુલ મનીષ, સાથે સવાલ એ પણ છે કે ગઈકાલે જે 15 બેઠકોનું નામ જાહેર થયા તેમાંથી 10ને રિપીટ કર્યા હતા અને 5 છે તેમના પત્તા કાપ્યા હતા। અમરેલી એવી બેઠક છે કે જેના માટે જાહેરાત થવાની બાકી છે અને રાજુલાથી જ આવે છે અમરીશ ડેર। આ બધા સમીકરણ કઈ રીતે તમે જોઈ રહ્યા છો? વિકાસ, આહિર સમાજમાંથી તેઓ અમરીશભાઈ ડેર આવી રહ્યા છે અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી માટે આ વખતનો પડકાર, છેલ્લા તમે 5 વર્ષનો જે ટેન્યોર જુઓ તો પ્રધાનમંત્રી મોદીનો જ્યારે દ્વારકાનો પ્રવાસ આવ્યો ત્યારે પણ આહિર સમાજના એ રાસને એમણે યાદ કર્યો। આહિરાણીઓના રાસને એની સાથે પૌરાણિક મહત્વતા સાથે જોડવામાં આવ્યો। ત્યારબાદના સામૂહ લગ્નોના કાર્યક્રમોની ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓથી લઈને પ્રદેશ કક્ષાના નેતાઓ સુધી એમાં હાજરી આપવાની વાત હોય, સામાજિક ફેક્ટરને સાધવા માટે ભારતીય જનતા પાર્ટી કશું જ બાકી નથી રાખતી, એમાં કોઈ બેમત નથી। પરંતુ આ વખતની ચૂંટણીમાં ક્યાંય પણ કોઈ નડે એમ છે, સીધી રીતે એવું નથી લાગતું કે એમને ટિકિટ આપે કે ઉમેદવાર બનાવે, પરંતુ એવું પણ બની શકે છે કારણ કે ભારતીય જનતા પાર્ટી છે જ્યાં આપણે એઝમ્પશન કરીએ છીએ, કલ્પનાઓ કરીએ છીએ, ત્યારે એવું થતું પણ હોય છે જેનાથી વિપરીત હોય। હવે જોવાનું એ રહેશે કે શું ભારતીય જનતા પાર્ટી આ વખતે નારણભાઈ કાછડિયાને રિપીટ કરે છે કે પછી કોઈ નવા ઉમેદવારને ઊભા રાખે છે? જો નારણભાઈ કાછડિયાને રિપીટ કરવાની વાત ચાલે તો મને એવું લાગે છે કે અમરીશ ડેર છેલ્લા ઘણા સમયથી જે બાર્ગેનિંગ કરી રહ્યા છે, પોલિટિકલ બાર્ગેનિંગ જેને કહેવાય, એની પાછળનું કદાચ મેથેમેટિક્સ એ પણ હોય, કદાચ એમને લોકસભાની ચૂંટણી લડવી હોય, જો આવું જ કરવું હોત, ભારતીય જનતા પાર્ટીમાં જ આવવું હોત અને વિધાનસભાની ચૂંટણી કે સરકારનો હિસ્સો બનવાની વાત હોત તો બની શકે 2022માં પણ એ આવી શક્યા હોત। પરંતુ અત્યાર સુધીમાં જે લાંબી બાર્ગેનિંગની જે પ્રોસેસ ચાલી છે, પોલિટિકલ બાર્ગેનિંગની, તો એની પાછળનું કદાચ કંઈક મોટું મેથેમેટિક્સ એમણે ગોઠવીને રાખ્યું હોય। જોવાનું એ રહે છે કે ભારતીય જનતા પાર્ટી આ વખતની આ લોકસભાની ચૂંટણી પહેલાં શું 5 લાખની લીડ માટે અમરીશ ડેરનો રૂમાલ ફરીથી મૂકીને પાછા બસમાં તેડીને જાય છે હાથથી પકડીને, કે પછી કોઈ બીજા સમીકરણો સેટ કરે છે? એના પર જોવાનું રહેશે।